આજ તો નળમાંથી એવું પાણી આવ્યું કે અડધું ગામ તણાઈ ગયું. તો સ્વાગત છે મિત્રો તમારું મારા મોરબીની રોમાં. આજ તો સવારમાં વાગી જશે 8. પછી તો મોટું મોટું વિસરીને રોલા બોલા ઝાપટી નીકળી જશે મંદિરે જવા માટે. આવી ગયો મંદિરે ને ભોળાનાથ ગણપત દાદા ને હનુમાન દાદા ના કરી લીધા દર્શન. ફટાફટ દર્શન કરીને નીકળી ગયો ઘર તરફ જવા માટે. આવી ગયો સીધો કરી હાથમાં લઈ લીધો ઠેલો ને ગાડી કરી દીધી 400 ની સ્પીડે નીકળી જાય સીધા કામ તરફ જવા માટે. કારણ કે તમને તો ખબર છે આપણે કામ ધંધો કર્યા સિવાય બીજો કઈ ધંધો જ નથી. પછી તો ફટાફટ બે પગવાળી ફોર્ચ્યુનર ને કરી દીધી નેશનલ હાઈવે ઉપર દોડતી. ઝૂલતા પુલ ઉપર ગાડી હાકીને ઝૂલતા પુલ ને કરી દીધા બાય બાય. પાછી ગાડી ચડાઈ દીધી નેશનલ હાઈવે ઉપર. પછી તો ફટાફટ કરી લીધી કામ ઉપર એન્ટ્રી. પછી તો વાંદરી પાના ભાઈ ને ભૂંદરી પાના લઈ લીધું હાથમાં અને કીડા મકોડા ત્રણ જ એવડી આવી દીધી આગાહી. એલા ભાગો તમારો બાપ પૂર આવ્યું. ટીકાકીનું કામ થઈ ગયું પૂરું ને વાલભાઈ ને લગાડી દીધા કામ ઉપર. પણ સાહેબ હજી તો અડધું કામ નથી કર્યું ત્યાં તો વરસાદ બોલા મળ્યો બગડા સટી. વરસાદના પાણી મોઢું ધોઈ લેવા દે થોડોક ધોળો થઈ જાવ નહીં ત્યાં કઠે કઠે મેળ આવી જાય તો. પાના બાના મારી સેટિંગ નીપલું ને કરી દીધી બધી ટાઈટ. હવે વારો આવી ગયો છે નકામાં નળનો. નળનું કામ પૂરું કરીને લઈ લીધા ગેંડી માસીને. કારણ કે ગેંડી માસીના થોડાક આટા ઢીલા હતા. 4-5 કલાક પછી આપણું કામ થઈ ગયું પૂરું ને સુખનો સૂરજ ઉગી ગયો. એલા ભૂટા કાકા વગાડો જ ખરા. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા